એ બોન એ બાપુ આ બસવાળાએ આપણને જ્યાં ઉતારી દીધા ને એ કંઈ ખબર પડતી નથી અને આપણે લગ્નમાં જવાનું છે ને એ હજી અહીંથી 20 કિલોમીટર સેટું છે અને આ કયો રસ્તો છે ને એ મને જ કાંઈ સૂઝતું નથી. ક્યાં જઈશું હવે આપણે? મને તો અજાણ્યો ઇલાકો લાગે છે. એ રાધા આમ જો ઓલું બોર્ડ આવ્યું હાલ ત્યાં જઈને વાંચીએ તો ખબર તો પડે આ કયો ઇલાકો છે. સાચું હાલ વાંચી લઈ. ગાંડાનું ગામ? એ બાપુ એ બોન અહીંયા તો એવું લખ્યું છે કે ગાંડાનું ગામ. હે રાધા બેટા હાચું કા ગાંડાનું ગામ હશે? હા હો ગાંડાનું ગામ હશે નહીં, એ ગાંડાનું ગામ જ છે. આમ તો જો ઓલું ઘર રહ્યું ને ન્યા હોત ગાંડા છે. અરે બાપ રે આમ તો જો ઓલા કુવે હોતન ગાંડા છે. એ બોન કુવે નહીં ઓલા ઝૂંપડે ગાંડા છે. અરે અરે મંદિરે હોતન છે. એ બધા શેઠના ગાંડા છે. એ આવડા નજીક આવી ગયા ગાંડા. અરે ગાંડા એ ગાંડા આયા. એ ગાંડા ભાઈ આ મૂકી આ બેટા એ મને મૂકીને ક્યાં ભાગ્યા? આ મૂકી દો મને, આ મૂકી દો. ભાગો. અલી મમતા બાપુ ક્યાં ગયા? એલી એને ગાંડાએ પકડી લીધા આમ જો લઈ જાય. અરે હા આમ તો જો હવે બાપુ અરે શું કરશે? કોને ખબર એ બેઠ બેઠા જોઈએ. એ ક્યાં લઈ જાવ છો મને? લે આ શું કરે? એટલે આ બધું લઈ લીધું. લે મારા લુગડા કાઢવા માંડ્યા. આય મૂકી દો મને, આય મૂકી દો. મારી છોડીઓ વાટ જોતી છે. લે આ લુગડા કાઢી દીધા બધું. આ લે આ હું સોપડીશ. હું સોપડો છો. અરે મને દોડો કરી નાખ્યો. અરે રે એ મારા લુગડા કાઢી લીધા. મૂકી દો તમારી મને ગાંડાવ. અરે બાપરે મમતા આમ તો જો એ આપણા બાપુને ગાંડો બનાવે છે. હઈ રાધડી હાલ આપણે ત્યાં બાપુને બચાવવા જઈએ. અલી ના આપણે ત્યાં ન જવાય. તારા ડો આપણે જાશું ને તો આપણને બેયને ગાંડિયું કરી નાખશે. અરે બાપ રે તો હવે શું કરવું? એક કામ કરી હવે છે ને આપણાથી કઈ ન થાય પોલીસને ફોન કરી દઉં. હા ઈ તારું હાચું ગાયકા કઈ. હાલો એ સાહેબ તમે જલ્દી આવો, ઇમરજન્સી કેસ છે. હા તમે આવો હું તમને લોકેશન મોકલું છું. યા સાહેબ આવે છે હાલ આપણે આગળ જાવી. હાલ હાલ ગાયકા. અલી મમતા જો તો આપણા બાપુને તો હાવ ગાંડો બનાવી નાખ્યા. અરે બાપ રે હાલ ગાયકા પોલીસ પાસે. હાલ અરે ભાઈ મમતા ભાઈ. હું તો થાકી રહી. હવે મારાથી દોડાય નહીં. આમ થાય આપણે ગામથી સેટા વિયાયા છીએ. આઈન પા ગાંડા નહીં આવે. હા એલી માંડ બહાર નીકળ આપણે એમ કે. તો પણ આ સાહેબ ક્યારે આવશે? હમણે આવશે. આઈને વાઈટ જોઈવી. આમ જો આવી હોતન ગયા. આવી ગયા? રાખ આ છોડ્યું લાગે છે. છોડ્યું કોને ફોન કર્યો તો? સાહેબ ફોન તો અમે જ કર્યો તો. શું થયું આટલા ઇમરજન્સી બોલાયા? એ સાહેબ તમને હું વાત કરવી. અમે છે ને લગ્નમાં જતા હતા ને તે બસ વાળે અમને એક અજાણ્યા ગામમાં ઉતારી દીધા અને કયું ગામ હતું ને એ અમને ખબર નથી. પછી ત્યાં બોર્ડ હતું ને એ અમે વાંચ્યું તો એમાં લખેલું હતું કે ગાંડાનું ગામ અને હાસુકાજ ગાંડાનું ગામ હતું. ઘરે ઘરે ગાંડા હતા અને પછી એમ ભાગ્યા ને તે મારા બાપુને પકડી લીધા. પછી મારા બાપુને છે ને પકડીને ગાંડો બનાવી નાખ્યા. અમે તો માન ભાગીને આ બાજુ આવ્યું છે. સારી વાર્તા કીધી. મજા આવી હોય. મજા આવી વાર્તા. મજા આવી ને? બહુ મજા ઓય આવી વાર્તા એવું નાના છોકરાને કીજીએ. આ ખોટી વાત અમને કેમ? અને હવે હું ખોટું કા ફોન કરીને બેસ? એ સાહેબ ગાંડાનું ગામ તારું બાપ ક્યાંય હોય આખું? એકાદો ગાંડો હોય, બે ગાંડા હોય. એટલે ગામ હોય ક્યાંય આખું ન હોય.
એક ધોકો ઠોકી આપણે ખોટા ફોન કરતી. એ સાહેબ મારી બેનને ધમકી આપો માં, અમારી વાત હાવ સાચી છે, કઈ મજાકની વાત નથી. અને આમ જો અમારું માનતા નહીં તો આ બોર્ડમાં લખ્યું વાંચો. હે હા ગાંડાનું ગામ 1 કિલોમીટર. સાહેબ આવું ગામ કઈ થોડું હોય એ આના જેવી કોકે લખી નાખ્યું હોય. આના જેવી નહીં, આને જ લખી નાખ્યું. હે આવું તમે બે લખીને પાછા અમને બોલાવો હે હે એ ના સાહેબ, તમે જેમ આમ કરો હો. એક વાર તો ગાંડા ગામમાંથી બહાર નીકળ્યા, હવે અમને એમ છું પોલીસે ગાંડા શેકશું. એ સાહેબ આવું ન કરો, અમે હાવ સાચું કહીશી. પોલીસ ગાંડી નથી, તમે બે ગાંડિયું છો. ક્યાંય ભાર્યું લે ભાઈ ગાંડાનું ગામ? ગુજરાતના આખા નકશામાં ક્યાંય નથી. એ સાહેબ તમે અમારું સાચું ન માનતા હોય તો હાલો તમને બતાવીએ. અહીંયા આવી તમારી હારે, અને અહીંયા જો ગાંડાનું ગામ નહીં હોય તો તો અમને ગોલી મારી દેજો. તને શું લાગે સાચું બોલે? સાહેબ હાસુ હોય તો હોય, પણ અહીંયા ઠેઠ આયા હેવી તો ચેક કરી આવી. હા ઈ કામ કરી. હા બેહો બે ગાડીમાં અને દેખાડો મને ઈ ગાંડાનું ગામ. અમે માનતા નથી, પણ આ તો તમે બહુ કહો છો એટલે આવી છીએ. અને જો અહીંયા ગામ ન નીકળ્યું તો બેયને ગોલી મારી દઈશ. હા કાંઈ વાંધો નહીં, પણ તમે આવો તો ખરા, તમને ખબર પડી જાય છે કેવું ગામ છે. હાલો આમ. હા તે બેહો. મને તો આ બે આટાલું ગાંડું લાગે છે. એ તારા ક્રૂ ઢીલા નથી ને? એ સાહેબ તમે બેહો હટે, સ્ક્રૂ ઢીલા નથી, હાવ હાસુ કેવી છે અમે. ઈ તો હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી પીધા. જાઓ દે. તમારું બાપ ગામ તો અહીંયા હાચું કા છે, પણ એનો મતલબ ઈ નો થાય ગાડાનું ગામ છે. હે છોડ્યું ક્યાં ગઈ? આઈ રહ્યું સાહેબ. ગામ તો આવી ગયું, પણ મને ગાંડો તો એ કઈ દેખાતો નથી. લે કેસે ગાંડો દેખાતો નથી. જો આમ હામાં ઘરે ગાંડાયરા દેખાય છે. હા એ સાહેબ આમ જોવો હામાં કુવે હોતન છે. હા તમારા બાપા એ તો હાચું કા ગાંડા છે. અને સાહેબ ઓલા ઝૂંપડે હોત ગાંડા જોવો. હા તમારા બાપ ઝૂંપડે ગાંડા છે. અને આમ મંદિરે હોતન છે. હા મંદિરે ગાંડા છે. એ સાહેબ આમ તો જોવો, મારા બાપુને ગાંડો બનાવી નાખ્યા. ઈ તારો બાપુ હે? હા ઈ જ છે. અરે બાપ રે, એ હવે શું કરવું? સાહેબ તમે માનતા નહોતા ને, હમણાં મારી બેનને કહેતા હતા તારા સ્ક્રૂ ઢીલા છે, હવે માની ગયા ને? માની ગયો. હે આ છોડ્યું હાચું બોલે હે, હસકાય ગાંડા હે. તમારા બાપ ઈ ગાંડા બતાય આપણને ભારી ગયા હે. હે હવે એનો શું પ્લાન હે? તમારા બાપ બતાય આમ ક્યાં આવે હે? બાજુ પડશે યાર, જો બધી બાજુ જ આવશે, ભેગા રહીજો. હવે આવી ગયા છોડ્યું. તમે અમારી હારે રહીજો. હે પેલા દંડ થાલે પેલા ગોલી મારી દો. ગાંડાએ બંદૂક લઈ લીધી. ધોકા નાખી દો. ગાંડા ઈ રમકડું નથી, હાથું કા બંદૂક છે. ગોલી નો મારતો. હે બધા હેઠા બેસાવ. ગાંડાએ બંદૂક લઈ લીધી. તમારા બાપ કેટલા ગાંડા હે. હવે આવડા શું કરશે?
તમારું બાપ આ ઘરે ખડ પછી ગઈ લઈ લીધું. હે કોઈને ફોડતા શીખવાડતા નહીં. હવે આ શું કરશે? લે એ ઊભા થાવ કે ઊભા થઈ જાવ. ઊભા થઈ જાવ. હાથ અંદર કીધે કો હાથ. એ જવાનું કે હાલવા મનો. શી ખબર તું હાલવા માંડ. અલી ભાગ મમતા ભાગ. અરે બાપ રે, આમ તો જો પોલીસ વાળાને પકડી લીધા. ઉભા રહી જાવ, લાઈનમાં ઉભા રહી જાવ એમ કે. બટન ખોલવાનું કે બટન ખોલો. લુગડા કાઢવાનું કે તમારો લુગડા કાઢીને મારશે શું? આખા બુસ્કોટ કાઢવાનું કે. આખા બુસ્કોટ કાઢ નાખો. આખા બુસ્કોટ. મને લાગે આપણને ગાંડા બનાવે. આપણને ગાંડા બનાવે. વોઇડિયમ સાવન કે મને લાગે વોઇડિયમ લઈ જઈને આપણને ગાંડા બનાવી નાખશે. સાહેબ સાના માના હાલો એને હાથમાં બળાકો કરવાનું છે. હાવ મારી નાખીને કરતા ગાંડા બનવું સારું. હાલો અંદર. એલી એને તો ક્યાંક લઈ જાય છે જો. આમ તો જો ઓલા ગાંડાના ઘરમાં લઈ જાય છે. હવે શું કરશે? એલી મને તો લાગે એને હોતન આપણા બાપુને જેમ ગાંડા બનાવી દે. ના હોય. અલી મમતા, આમ તો જો ઈ પોલીસ વાળાને ગાંડા બનાવી નાખ્યા. હા એલી, હવે આપણું શું થાહે? આપણું શું થાય છે? આપણે અહીંથી ભાગી જઈ, નકર આપણને બેને ગાંડિયું બનાવશે તો આપણું શું થાય છે? એલી એક કામ કર, હાલ અહીંથી ભાગી જાય ને મિલિટરી વાળાને ફોન કરી દે. હા એમ જ કરવી. હાલ હાલ.